કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ધ વડાલી નાગરિક સહકારી બેંક લિમિટેડ વડાલીનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો. સાબરકાંઠા જિલ્લામાં શેઠ સીજા હાઈસ્કૂલ વડાલી ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ધ વડાલી નાગરિક સહકારી બેંક લિમિટેડ વડાલીનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારી ભાવના દેશની આર્થિક પાયાને મજબૂત બનાવવા માટે અત્યંત અગત્યની ભૂમિકા ભજવે છે. વડાલી નાગરિક સહકારી બેંકે છેલ્લા 50 વર્ષથી સામાન્ય નાગરિકોને નાણાકીય સેવા ઉપલબ્ધ કરાવી સહકારની ભાવના જીવંત રાખી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં બેંક વધુ નવીન સેવાઓ આપીને સ્થાનિક વેપારીઓ, નાના ઉદ્યોગો તથા સામાન્ય ખાતેદારોના જીવન સ્તર ઊંચું લાવવા મહત્વનું યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં નાના વેપારીઓને લોનની સુવિધા, મહિલાઓના સ્વરોજગાર માટે સહાય તથા શિક્ષણ ક્ષેત્રે કરેલા યોગદાનથી બેંકે વિકાસની દિશામાં એક આગવું સ્થાન મેળવ્યું છે. સહકારિતા વિભાગ, જેનો મુખ્ય ઉદ્દેશ નાના માણસની આર્થિક બાબતો, ગામના ખેડૂત પશુપાલકોને મજબૂત બનાવવો અને સરકાર દ્વારા ગામડાને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં અર્બન બેંક ફેડરેશનના પ્રમુખ શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ વડાપ્રધાનશ્રીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો તેમજ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી શોભનાબેન વારિયા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, બેંક ચેરમેન શ્રી અલ્પેશભાઈ દોશી, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, વિવિધ બેંકોના ચેરમેનશ્રીઓ, લોકાગેવાનો, વેપારીઓ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.